રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર। રાજકોટમાં હું નથુરામ ગોડસે નાટકનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। હેમુ ગઢવી હોલમાં આ નાટક ભજવાઈ રહ્યું હતું। તે દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરો ધસી આવ્યા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી પણ થઈ। કાર્યકરોએ સ્ટેજ ઉપર પણ તોડફોડ કરી ધમાલ મચાવી। પોલીસે કોંગ્રેસ શહેર પ્રમુખ સહિત કાર્યકર્તાઓની અટકાયત કરી। વિરોધીઓનો આક્ષેપ છે કે જે ગાંધીજીની પ્રતિમા વિશ્વના 100થી વધુ દેશોમાં છે અને જેમના નામે અનેક દેશોમાં માર્ગો છે તેવા રાષ્ટ્રપિતાના હત્યારાને હીરો તરીકે રજૂ કરતું નાટક કેવી રીતે ચલાવી લેવાય। આઝાદ ભારતના પ્રથમ આતંકવાદીનું મહિમા ખંડન સાખી લેવામાં નહીં આવે। મહત્વનું છે કે 9 ફેબ્રુઆરીએ અમદાવાદમાં પણ પંડિત દીનદયાળ હોલમાં પણ આ નાટક યોજાવા સામે વિરોધના એંધાણ વર્તાઈ રહ્યા છે। આ નાટકના કલાકારોએ પણ વિરોધી સામે રોષ વ્યક્ત કર્યો હતો। અમે ગાંધીજીને અત્યારના નવા સમયની અંદર ગાંધીને જે ગોળી મારી એમને અપ કરવા નીકળ્યા છો। આપણે ક્યાં જઈને કયો આપણે મેસેજ આપશું દેશમાં, એને રોકવાનો પ્રયત્ન અમે કર્યો છે। અમારે જે કાંઈ ભોગવવાનું થાય અમે તૈયાર છીએ, પણ આવા કાર્યક્રમો રાજકોટ શહેરની અંદર અમે નહીં થવા દઈએ। ગાંધીજીના દીકરા પોતે ગોડસેનો કેસ લડવા માટે જેલમાં ગયા છે। ગોડસે ના પાડી કે મારે કોઈ કેસ નથી લડવો, મારે ખાલી કેવું છે કે મેં ગાંધીજીને માર્યા છે। તો કેમ માર્યા છે, રીઝન કોઈને ખબર છે? આજે આ ગાંધીવાદી જે લોકો અત્યારે આવીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, એમના એક પણ માણસને જઈને તમે પૂછો કે કેમ ગાંધીજીને ગોડસે કેમ માર્યો, એ લોકો પાસે એમના કોઈ પણ જવાબ છે?